हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજે શિક્ષક દિવસ દરેક વિદ્યાર્થી મિત્રોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજથી બીકોમ સેમેસ્ટર 5 ઇંગ્લિશ ઇન પ્રેક્ટિસ 3 ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ let us understand what the title suggests, એટલે કે ટાઇટલ શું કહેવા માંગે। ચેપ્ટર નંબર 1 being persuasive across cultural divides. Persuasive means convincing, બીજા લોકોને સમજાવવા। across cultural divides, cross cultural that means આપણને બધાને ખબર છે કે ભાઈ this is the era of globalization, means તમે કોઈ પણ બિઝનેસ કરો છો એ આજે તમારા એરિયા પૂરતો સીમિત નથી। ટેકનોલોજી અને ઇન્ટરનેટના માધ્યમથી તમારો નાનકડો બિઝનેસ પણ આજે વિશ્વ લેવલે તમે પહોંચાડી શકો છો। તો જ્યારે સપોઝ કે તમે એઝ અ ઇન્ડિયન તમારી પાસે એક સ્મોલ બિઝનેસ યુનિટ છે, હવે એને તમારે અમેરિકાના કોઈ કસ્ટમર સાથે સેલ કરવું છે, જાપાનના કોઈ કસ્ટમર સાથે સેલ કરવું છે, અથવા તો એની સાથે બિઝનેસ ટાઈઅપ કરવું છે, રાઈટ। તો એના માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે। શું કામ? તો કે ભાઈ એ લોકોનું કલ્ચર ચેન્જ થઈ જાય છે, એ લોકોની ભાષા ચેન્જ થઈ જાય છે, એ લોકોની સમજવાની જે કેપેસિટી છે એની સંસ્કૃતિ પ્રમાણે ફરી જાય છે, રાઈટ। તો જો તમારે વિશ્વ લેવલે તમારા બિઝનેસને ટકાવી રાખવું હોય, અલગ અલગ કન્ટ્રીઝની અંદર તમારે તમારા બિઝનેસને બહુ સારી રીતે ચલાવવો હોય, તો એ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે કે ભાઈ કોમ્યુનિકેશનની અંદર કન્વિન્સિંગ પાવર હોવો જોશે। કારણ કે આપણને ખબર છે કે ભાઈ બાર ગાવે બોલી બદલાય, બોલી બદલાય એ તો ખબર જ છે, પણ લોકોની માન્યતાઓ પણ બદલાય છે, એટલે કે વસ્તુની પસંદગી માટે પણ લોકો અલગ અલગ માન્યતાઓ ધરાવતા હોય છે, રાઈટ। અમુક દેશો વિશ્વમાં એવા છે કે જે લોકો ભાઈ વ્યક્તિવાદમાં માનવાવાળા છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સ્વાર્થી લોકો છે, બરાબર। એટલે કે ભાઈ મારું સારું થતું હોય અથવા તો મારો કાંઈ ફાયદો થતો હોય તો હું બિઝનેસની અંદર ડીલ કરીશ। પણ જ્યારે અમુક દેશો એવા છે કે જેઓ સમૂહવાદ જૂથવાદમાં માનવાવાળા છે, કે જેની અંદર ભાઈ તમે કોઈ એના ફ્રેન્ડના ફ્રેન્ડ હો, એના કોઈ ફેમિલી મેમ્બરના રિલેટિવ્સ હો, તો એ તમારી સાથે બિઝનેસ ડીલ માટે ઇન્ટરેસ્ટેડ થશે। તો આ જે ચેપ્ટર છે સ્ટીવ માર્ટિન ઓથર એ જ કહેવા માગે છે કે ભાઈ અલગ અલગ કન્ટ્રીઝની અંદર જ્યારે તમારે કોમ્યુનિકેશન કરવાનું થાય છે ત્યારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, રાઈટ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ બધી બાબતોનો સમાવેશ આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર કરવામાં આવ્યું છે। જોઈ અબાઉટ ધ ટેક્સ્ટ। The cornerstone of any business is building a strong interpersonal relationship. Cornerstone એટલે મહત્વની બાબત। કોઈ પણ બિઝનેસ હશે એની અંદર રિલેશનશિપ સૌથી મહત્વના છે, રાઈટ। કારણ કે જો તમે એકબીજાને ઓળખતા હશો, તમારી પાસે કોમ્યુનિકેશન નેટવર્ક હશે, આઈધર ઇટ સેલ્સ ઓર પરચેઝ, તો જ તમારો બિઝનેસ આજની કોમ્પિટિશનની અંદર ટકી શકશે। With globalization, even a small business can now cater to multinational and multicultural markets. એટલે કે નાનકડો તમારો બિઝનેસ છે, કેટર એટલે ટુ ફિલફિલ ધી સર્વિસીસ, સુવિધાઓ આપવી, તમારી જે સર્વિસ છે, તમારી જે પ્રોડક્ટ છે એ અત્યારે મલ્ટીનેશનલ એટલે કે અલગ અલગ દેશોમાં તમે મોકલી શકો છો। જેમ કે ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ ગ્લોબલાઇઝેશનનું આપણે જોઈએ તો ભાઈ માર્કેટની અંદર આપણે જ્યારે પણ જઈએ છીએ ત્યારે ઘણા બધા એવા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે કે જ્યાં અહીંયાથી બિલોંગ નથી કરતા। સિમ્પલ એક્ઝામ્પલ કીવી ઇઝ અ નોટ બેઝિકલી ઇન્ડિયન ફ્રૂટ, ઓસ્ટ્રેલિયાનું છે, એ જોવા મળે છે, રાઈટ। તો જેમ બાર ગાવે બોલી બદલાય છે એમ મલ્ટીકલ્ચરલ સંસ્કૃતિ પણ બદલાય છે। તો તમે જ્યારે બીજા દેશની અંદર તમારી કોઈ પણ સર્વિસ છે અથવા તો તમારી પ્રોડક્ટ સેલ કરવા જાઓ છો ત્યારે તમારે ત્યાંની લોકલ લેંગ્વેજ, એની સંસ્કૃતિ
એની માન્યતાઓ, એ બધી વસ્તુઓની જાણકારી મેળવવી જરૂરી છે. શું કામ? તો જ તમે સામેવાળા વ્યક્તિ સાથે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકશો. This requires having an open mind and willingness to understand the culture and preferences of your customers and partners. Preferences એટલે priorities, પ્રાધાન્યતા. રાઈટ, એના માટે એક ઓપન માઇન્ડ એટલે મુક્ત મને તમારે ભાઈ ઈચ્છા શક્તિ હોવી જોશે સમજવાની. કોને? સામેવાળા જે તમારા કસ્ટમર છે અથવા તો તમારા બિઝનેસ પાર્ટનર્સ છે, એ લોકોની સંસ્કૃતિ અને એ લોકોની જરૂરિયાતો શું છે એ તમારે વ્યવસ્થિત રીતે સમજવી પડશે જ્યારે તમે ગ્લોબલ માર્કેટમાં તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ સેલ કરવા જાઓ છો ત્યારે. સ્ટીવ માર્ટિન writes down a few rules of thumb. હવે મનમાં ક્વેશ્ચન થાય કે ભાઈ few rules of thumb શું છે? તો કે ભાઈ એક એવી બાબતો અથવા તો એવા રૂલ્સ છે કે જ્યારે તમે કોઈ બીજી સંસ્કૃતિમાં અથવા તો બીજા દેશમાં જ્યારે પણ કોમ્યુનિકેશન કરવા જતા હો, માર્કેટિંગ કરવા જતા હો, ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એના માટે એણે એક ટાઇટલ આપ્યું છે રૂલ્સ ઓફ થમ્બ, which can help while interacting with people from different culture. Interacting એટલે communicating, વાતચીત કરવી. જ્યારે તમે અલગ અલગ કલ્ચરના લોકો સાથે વાતચીત કરો છો ત્યારે ભાઈ રૂલ્સ ઓફ થમ્બ એટલે કે એવી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે જો તમારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવું હશે તો, ગ્લોબલાઇઝેશનની અંદર માર્કેટમાં ટકવું હશે તો, ઇફ યુ વોન્ટ ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ then only. This article was first published in the Harvard Business Review 2010. અને એક ભાઈ નાનકડો આર્ટિકલ છે જે હાર્વર્ડ બિઝનેસ મેગેઝિનની અંદર 2010 માં પબ્લિશ થયો હતો. જોઈએ being persuasive across cultural divides. If you are in a business, then you are in a global business. ફર્સ્ટ લાઈન સજેસ્ટ કરે છે કે ભાઈ આજકાલ નાનકડો બિઝનેસ પણ તમારા લોકલ એરિયા પૂરતો મર્યાદિત ન રહેતા વિશ્વ લેવલે તમે તમારા બિઝનેસનું એક્સપાન્શન કરી શકો છો ઇન્ટરનેટ અને ટેકનોલોજીના માધ્યમથી. Whether you are working in a large corporation with a presence in all the major markets or you are an owner operator with a single website, it's likely that your communications will reach people from a wide variety of culture origins. એટલે કે ભાઈ તમે તમારું કોઈ ઓફિસીસમાં કામ કરતા હો અથવા તો તમારો પોતાનો એક નાનકડો બિઝનેસ હોય તો ત્યારે તમારા જે કસ્ટમર્સ હશે એ લોકો અલગ અલગ કલ્ચરમાંથી આવતા હશે તો એમની સાથે વાતચીત કરવા માટે એની સંસ્કૃતિ, એની ભાષા, એની માન્યતાઓ, એના રીત રિવાજો, કારણ કે કલ્ચર છે એ ભાઈ ઘણી બધી વસ્તુઓના સંગમથી બનેલું છે. જેમ કે ભાઈ ખાલી ધર્મ જ નહીં, ભાષા જ નહીં, પણ કલ્ચર એટલે શું? સંસ્કૃતિ. સંસ્કૃતિ એ આપણી રોજિંદા જીવનનો એક ભાગ છે. એટલે કે ભાઈ સવારથી ઉઠીને રાતે સૂઈએ ત્યાં સુધી જે પણ કંઈ આપણે કરીએ છીએ ઇટ્સ બિલોંગ ટુ અવર કલ્ચર. પણ જેમ દેશ બદલાય છે તેમ આ કલ્ચર, આ માન્યતાઓ, રીત રિવાજો આ બધામાં પરિવર્તન જોઈ શકાય છે. These cultural considerations make understanding consumer decision making and behavior even more complex and challenging. તો ભાઈ જ્યારે સંસ્કૃતિ બદલાય છે ત્યારે તમારે ખાસ, કારણ કે ભાઈ એસપીસીસીની અંદર એટલે કે ભાઈ સેલ્સમેનશીપ એન્ડ પબ્લિસિટીમાં તમે જોયા છો કે ભાઈ કોઈ પણ કસ્ટમર કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરે છે તો એની પાસે એના ઘણા બધા કારણો જવાબદાર હોય છે, રાઈટ. અને લાસ્ટમાં જે ડિસિઝન મેકિંગ એટલે ક્યારે બીજા કલ્ચરનો, બીજા દેશનો વ્યક્તિ મારી વસ્તુ લેવા માટે કન્વિન્સ થશે એ સમજવું તમારે સૌથી જરૂરી બને છે જ્યારે તમે બીજા દેશની અંદર સેલિંગ કરતા હો છો ત્યારે. તો આ વસ્તુ ઘણી બધી કોમ્પ્લેક્સ એટલે જટિલ અથવા તો અઘરી બની જાય છે અને ચેલેન્જિંગ એટલે કે પડકાર સ્વરૂપ બને છે. જો તમારે ટકી રહેવું હશે તો યુ મસ્ટ લર્ન ધી કલ્ચર એન્ડ ડિસિઝન મેકિંગ ઓફ ધ કસ્ટમર ઓર પાર્ટનર વિચ બિલોંગ ટુ અધર નેશન. એટલે કે જે બીજા દેશમાં તમારા કસ્ટમર અથવા તો તમારા પાર્ટનર્સ રહેલા છે એ ક્યારે
કઈ રીતે તમારી વસ્તુ અથવા તો સર્વિસ લેવા માટે કન્વિન્સ થશે એ સમજવું બહુ જરૂરી છે. Fortunately, social scientists who studied cross-cultural communication have uncovered some helpful rules of thumb for effectively communicating and persuading others from એટલે કે ભાઈ સોશિયલ એક વર્ડ આવ્યો સોશિયલ સાયન્ટિસ્ટ એટલે ભાઈ સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં એ કોઈ પણ એક વિષય વ્યક્તિ કે વસ્તુ ઉપર ઊંડાણપૂર્વકનું અધ્યયન કરતો હોય રાઈટ એને સાયન્ટિસ્ટ કહેવાય. તો અહીંયા વર્ડ શું આવ્યો સોશિયલ સાયન્ટિસ્ટ એટલે કે એવા લોકો જેણે અલગ અલગ સંસ્કૃતિમાં રહેતા લોકોના વર્તન વ્યવહાર ભાષાનું અધ્યયન કરેલું છે એવા લોકોએ શું આપ્યું છે રૂલ્સ ઓફ થંબ. રૂલ્સ ઓફ થંબ એટલે શું મેં પહેલા કીધું એમ ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો નિયમોનો સમૂહ જ્યારે તમે બીજા કલ્ચરના વ્યક્તિ સાથે વાતચીત કરવા જાઓ છો તે રાઈટ. તો આવા સમયે જો તમારે એની સાથે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવું હશે એને તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસ લેવા માટે કન્વિન્સ કરવા હશે તો ત્યારે તમારે થમ્સ ઓફ રૂલ કમ્પલસરી ફોલો કરવા પડશે તો તમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકશો અધરવાઇઝ નહીં. ડિફરન્ટ કલ્ચર્સ ટુ અવર ઓન કારણ કે આપણા કરતાં એમની સંસ્કૃતિ એમની ભાષા એમના રીત રિવાજો એની માન્યતાઓ વસ્તુઓ ખરીદ કરવાની કેપેસિટી બધી વસ્તુઓ અલગ અલગ હશે. Some of these models rely on broad globalizations and therefore it is important not to stereotype. ઘણા બધા વર્ડ આની અંદર આવી ગયા. મોડલ્સ એટલે ભાઈ એક ટાઈપનું માળખું કેના ઉપર આધારિત છે જનરલાઇઝેશન એટલે કે સામાન્યકરણ. સ્ટીરિયોટાઇપ એક નવો વર્ડ આવ્યો સ્ટીરિયોટાઇપ એટલે શું તો કે એકના ઉપરથી માનો કે ભાઈ ઘણી બધી વખત આપણે ગુજરાતીમાં કહેતો એક વ્યક્તિને મળ્યા હોય પછી આપણે મસ્તી કરવા માટે અથવા તો મજાક કરવા માટે કર્યું બધાય આવા જ છો તો આજે આપણે બોલીએ છીએ બધાય આવા જ છો ધેટ મીન્સ સ્ટીરિયોટાઇપ. એક વ્યક્તિના વર્તન વ્યવહાર અને ભાષા ઉપરથી એ જે કોમ્યુનિટી એ જે ધર્મ એ જે કલ્ચરમાંથી આવતો હશે એ બધાય એવા જ હશે એવું આપણે શું કરી લઈએ છીએ અનુમાન. એને કહેવાય છે સ્ટીરિયોટાઇપ. However, the models can still be valuable starting point to help you approach your diverse customer base more effectively. પણ આ ચેપ્ટરની અંદર એવું એક માળખું તમને સમજાવવામાં આવ્યું છે કે જેની અંદર તમે આવા ક્રોસ કલ્ચરથી બિલોંગ કરતા લોકોની માટે સારી રીતે કોમ્યુનિકેશન કરી શકો. Perhaps the most familiar is the individualism and collectivism model. ખાસ ધ્યાન રાખજો શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે કે કેવા કન્ટ્રીઝ છે કે જે ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલે વ્યક્તિવાદ and collectivism means સમૂહવાદમાં માનવાવાળા છે. In primarily individual focused culture such as US, Canada and United Kingdom people tend to value their independence and focus on furthering their own personal goals. એટલે કે ભાઈ અમુક એવા દેશો છે કે જે વ્યક્તિવાદમાં માનવાવાળા છે જેને આપણે સ્વાસ્થ્ય કહી શકીએ જેમ કે યુએસ કેનેડા યુનાઇટેડ કિંગડમ આ લોકોની માન્યતા અથવા તો એની ખરીદ શક્તિ કેના ઉપર ડિપેન્ડેડ હશે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ફોકસિંગ એટલે વધારે પ્રાધાન્ય આપે છે શેના ઉપર ઓન પર્સનલ ગોલ્સ એટલે કે પોતાનો સ્વાર્થ ફૂલફિલ થઈ જાય એ ટાઈપના લોકો છે રાઈટ. એટલે જેને કેવા ઇન્ડિવિજ્યુઅલિઝમ કન્ટ્રી. બાય કોન્ટ્રાસ્ટ પણ એના વિરોધી ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન અ મોર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. ઇન્ડિવિજ્યુઅલીનું ઓપોઝિટ વર્ડ કલેક્ટિવિઝમ એટલે કે સમૂહવાદ. પણ અમુક દેશો એવા છે કે જે ભાઈ સમૂહવાદને ફોલો કરે છે જેમ કે જાપાન ચાઇના કોરિયા એન્ડ મેક્સિકો tend to see themselves as a fundamentally embedded within the wider social group. Fundamentally એટલે મૂળભૂત રીતે embedded એટલે સંકળાયેલા અથવા તો જોડાયેલા હોવું within the wider social group કે જાપાન ચાઇના કોરિયા અને મેક્સિકો આ જે દેશો છે એ હંમેશા સમૂહવાદમાં માનવાવાળા છે રાઈટ. તો આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થાય મગજમાં કે જો ભાઈ મારે યુએસમાં બિઝનેસ કરવો હશે તો અથવા તો એવા યુએસના કોઈ વ્યક્તિને મારે બિઝનેસમાં પાર્ટનર કરવો હશે
તો સીધો જ્યારે હું એની સાથે ડીલ કરીશ બિઝનેસની ત્યારે પહેલો શબ્દ એવો હોવો જોઈએ કે ભાઈ આપણે બંને પાર્ટનર અને મારા બિઝનેસની અંદર તારો 100% પાર્ટ રહેશે. તો યુએસ વાળો વ્યક્તિ છે એ બિઝનેસ કરવા માટે કન્વિન્સ થશે. શું કામ? તો કે આવા લોકો છે એ શેના ઉપર ફોકસ કરે છે? પર્સનલ ગોલ. મારો શું સ્વાર્થ છે? તારો બિઝનેસ યુએસમાં હું સેટઅપ કરી દઉં, રાઈટ, તો મને શું રિવાર્ડ મળશે? તો આવા કસ્ટમર અથવા તો પાર્ટનર કે જે યુએસ, કેનેડા કે યુનાઇટેડ કિંગડમથી બિલોંગ કરતા હોય, ત્યાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હોય ત્યારે હંમેશા પહેલો શબ્દ શું હોવો જોઈએ કે ભાઈ આપણે ત્યાં બ્રાન્ચ સ્ટાર્ટ કરશું અને આપણે બંને પાર્ટનર્સ રહેશું અને તારો આટલા % શેર આપણા બિઝનેસની અંદર રહેશે. તો એ વ્યક્તિ તરત જ કન્વિન્સ થઈ જશે કે નહીં, આ બિઝનેસની અંદર જો હું આ વ્યક્તિને હેલ્પ કરીશ તો મને ઘણો બધો રિવાર્ડ મળશે. શું કામ? તો કે આવા લોકો સેલ્ફિશ છે, સ્વાર્થી છે, પહેલા પોતાનો સ્વાર્થ જોવે છે, એમને મદદ કરતા નથી. જ્યારે જાપાન, ચાઇના, કોરિયા અને મેક્સિકોમાં જો તમારે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હશે તો તમારે સીધું પાર્ટનરશિપની વાત નહીં કરો તો ચાલશે, પણ અહીંયા તમારી ઓળખાણ હોવી જોશે. તમે કોઈ એના ફ્રેન્ડના ફ્રેન્ડ અથવા તો કોઈ બિઝનેસ પાર્ટનરના ઓળખીતા અથવા તો કોઈ અહીંયા તમે લોકલ લોકો રહીએ છે એના તમે ટચમાં છો તો તમે ઇઝીલી તમારો બિઝનેસ છે એ એસ્ટાબ્લિશ કરી શકશો. શું કામ? તો કે જાપાન, ચાઇના, કોરિયા અને મેક્સિકો આવા લોકો સમૂહવાદમાં માને છે. એટલે કે મારો કોઈ ઓળખીતો છે, મારા સંબંધીનો કોઈ છોકરો છે, રાઈટ, તો એને હેલ્પ કરવામાં આવશે. બાકી આવા લોકોને કન્વિન્સ કરવા અઘરા થશે. Such differing perspectives have been demonstrated to show consistent effect on consumers' responses to advertising. Right? Perspective એટલે વિચારશૈલી, અરસપરસના સંબંધો, demonstrate એટલે સૂચવે છે, દેખાડે છે, consistent effect એટલે કે શું અસર થશે કસ્ટમરના પ્રતિભાવોની કોઈ પણ જાહેરાત ઉપર. હવે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, one study published in a journal of experimental psychology found that an advertisement for detergent product was consistently more appealing to audience from individualistic societies when presented as. એટલે કે ભાઈ સાયકોલોજી એટલે મનોવૈજ્ઞાનિક એક સંસ્થાએ એક ભાઈ રિસર્ચ કર્યું. શું? તો કે એક ડિટર્જન્ટ પ્રોડક્ટ છે, વોશિંગ પાવડર અથવા તો વોશિંગ સોપ. હવે એની કોઈ વ્યક્તિવાદમાં માનવાવાળા જેટલા પણ દેશો છે એના ઉપર એની શું અસર થાય છે, રાઈટ? તો એમાં એક શબ્દ ફરવાથી આખો મિનિંગ ચેન્જ થઈ જાય છે. જોઈએ ઉદાહરણ શું કહેવા માંગે છે? એઝ ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યુ વિલ લવ. હવે BCA ની અંદર તમે જોયા હશે કે ભાઈ અલગ અલગ એપ્રોચીસથી લેટર લખવાના થાય. એક તો ભાઈ આઈ એપ્રોચ હોય એટલે કે મને મજા આવે હું લખું, અને બીજો શું હોય તો કે કસ્ટમર એપ્રોચ, સામેવાળા વ્યક્તિને મજા આવે એ રીતે તમે લખો. તો ઇન્ડિવિજ્યુઅલિઝમમાં શું લખેલું હોય ભાઈ? ક્લીન્સ વિથ સોફ્ટનેસ ધેટ યુ વિલ લવ, તમને ગમશે. However, the audience from the more collective focused societies responded more positively to the message cleans with softness your family will love. તો સમૂહવાદ કેમ આવ્યો ભાઈ? ફેમિલી વિલ લવ સ્ટેટમેન્ટની અંદર. જ્યારે ઇન્ડિવિજ્યુઅલિઝમમાં તમારે જોવું હશે તો અહીંયા તમારે શું લખવું પડશે? યુ વિલ લવ. તો આ જ ડિફરન્સ છે. લોકો તમારી પ્રોડક્ટ ખરીદવા માટે ક્યારે કન્વિન્સ થશે? જો તમે એની માન્યતા પ્રમાણે, એના કલ્ચર પ્રમાણે એની સાથે વાતચીત કરશો ત્યારે. અધરવાઇઝ જેમ ઓર્ડિનરી ઇન્ડિયામાં તમે પ્રોડક્ટ સેલ કરતા હો સેમ રીતે યુએસમાં સેલ નહીં થાય, રાઈટ? જે એડવર્ટાઇઝમેન્ટ તમે અત્યારે અહીંના આપણા લોકલમાં જુઓ છો એ સેમ એડવર્ટાઇઝમેન્ટ જ્યારે અધર કન્ટ્રીઝમાં જશો ત્યારે ઘણા બધા ચેન્જ જોવા મળશે. શું કામ? તો કે ભાઈ વ્યક્તિવાદ અને સમૂહવાદમાં માનવાવાળા દેશો અલગ અલગ છે. હવે એવા દેશોને જો તમારે કન્વિન્સ કરવા હશે તો એ રીતે બોલશો તો જ એમને ગમશે, અને ગમશે તો જ એ તમારી સાથે બિઝનેસ કરશે, અને તો જ તમારો બિઝનેસ છે એ એક્સપાન્ડ થઈ શકશે 100 કન્ટ્રીમાં. પછી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય એટલે કે વ્યક્તિવાદમાં માનવાવાળા હોય કે કલેક્ટિવિસ્ટિક એટલે કે સમૂહવાદમાં માનવાવાળા હોય. તો એક નાનકડું સ્ટેટમેન્ટ આપણે જોયું જેમાં એક શબ્દ ફરે છે તો આખો એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. તો ભાઈ યુએસ, કેનેડા ને અહીંયા તમે જોશો તો કઈ સ્ટેટમેન્ટ અપીલિંગ લાગશે?
ક્લીન્સ વિથ સોફ્ટનેસ દેટ યુ વિલ લવ. શું કામ? તો કે ભાઈ પોતાના વ્યક્તિ વિશે માનવાવાળા છે. અને ભાઈ ફેમિલી વિલ લવ સ્ટેટમેન્ટ ક્યાં ઇફેક્ટિવ રહેશે? જાપાન, ચાઇના, રાઈટ, કોરિયા, મેક્સિકન, અહીંયા વધારે ઇફેક્ટિવ રહેશે. Far from just providing insight into how to effectively advertise laundry products, studies into cross-cultural communication can provide valuable insight when building a new relationship and influencing people from different cultures to our own. તો કે ભાઈ આ ઉદાહરણ આપણને શું સમજાવવા માંગે છે? ઇનસાઇટ એટલે સમજણ આપવી કે કઈ રીતે એક લોન્ડ્રી પ્રોડક્ટની અસરકારક જાહેરાત તમે આપી શકો છો. કેમાં? ક્રોસ કલ્ચર કોમ્યુનિકેશન, એટલે કે જ્યારે વ્યક્તિવાદ અને સમૂહવાદની માન્યતા ધરાવતા દેશોમાં તમારે જાહેરાત આપવી હોય ત્યારે એક મહત્વની વસ્તુની સમજણ આપે છે. જ્યારે તમારે વ્યવહારિક અથવા તો વ્યાપારી સંબંધો કેળવવા હશે અલગ અલગ કલ્ચરના લોકો સાથે, ત્યારે ઇન્ફ્લુએન્સિંગ એટલે અસરકારક અથવા તો એને ઇફેક્ટિવ, લોકોને સમજાય એવી રીતે, જે લોકો ડિફરન્ટ કલ્ચર્સથી બિલોંગ કરતા હોય, આપણા કલ્ચરથી અલગ હોય. તો આ એક વાત હતી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અને કલેક્ટિવિઝમની. તો ભાઈ શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં કદાચ પૂછાઈ શકે કે કયા દેશો છે વિચ બિલોંગ્સ ટુ અથવા તો બિલીવ ઇન ઇન્ડિવિજ્યુઅલિઝમ, અને કયા કન્ટ્રી એવા છે કે જેને કલેક્ટિવિઝમમાં માનવાવાળા છે, સમૂહવાદમાં માનવાવાળા છે.